આપણા એગ્રો ઇનપુટ, પછી તે ખાતર હોય કે જંતુનાશક, તે કોની સાથે ભેળવવાથી શું થાય તે આપણને ખબર હોવી જોઈએ. ઘણી વખત બે દવા ખોટી રીતે ભેળવી, છંટકાવ કરવાથી પાંદડા લાંબા અને કડંગા થઈ જાય છે. આને વૈજ્ઞાનિક ભાષામાં કેમિકલ ઇન્જરી કહે છે. અંતે તો આ કેમિસ્ટ્રી છે. આપણે આજે સમજીએ કે કયા ખાતર સાથે કયું ખાતર ભેળવવું જોઈએ નહીં. આપણા માટે નાઇટ્રોજન અને ફોસ્ફરસનો પર્યાય એટલે DAP 1846 કહીએ છીએ. જો તેને કેલ્શિયમ નાઇટ્રેટ સાથે ભેળવવામાં આવે તો શું થાય? કયું કેમિકલ સંયોજન બને અને તે આપણો છોડ લઈ શકે? DAPમાં ફોસ્ફરસ છે અને કેલ્શિયમ નાઇટ્રેટમાં કેલ્શિયમ હોય છે. તે જ્યારે ભેળવવામાં આવે છે ત્યારે તે કેલ્શિયમ ફોસ્ફેટ બનાવે છે. આ સંયોજન પાણીમાં અદ્રાવ્ય છે અને પાક માટે ઉપલબ્ધ બનતું નથી. મૂળ પોષક તત્વોને યોગ્ય રીતે શોષી શકતા નથી. છોડના વિકાસ અને વિકાસ પર અસર થાય છે. ટપક સિંચાઈની લાઇન ચોકઅપ અને ક્લોગિંગનું કારણ બની શકે છે. જો બંને આપવું હોય તો DAP આપ્યા પછી 5 થી 7 દિવસ પછી કેલ્શિયમ નાઇટ્રેટ આપો. આ કોલમ હવે તમે વિડીયોના રૂપમાં પણ સાંભળી શકો છો. સાંભળવા જોડાવ. YouTube પર કૃષિ વિજ્ઞાન ચેનલ સબસ્ક્રાઇબ કરો અથવા કૃષિ_વિજ્ઞાન ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. યુરિયા સાથે કેલ્શિયમ નાઇટ્રેટ ભેગા કરવાથી તે તરત જ પાણી છોડે છે અને ચીકણું થઈ જાય છે, જેથી તેનો છંટકાવ કરવો મુશ્કેલ બને છે. સુપર ફોસ્ફેટ SSP યુરિયા સાથે ભેળવવાથી પણ ભેજ પકડે છે. વોટર સોલ્યુબલ પાણીમાં દ્રાવ્ય ખાતર માટે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. જો તમે ટપક સિંચાઈ દ્વારા ખાતર આપતા હો તો મેગ્નેશિયમ સલ્ફેટ ને ફોસ્ફેટવાળા ખાતર સાથે ન ભેળવવું. કેલ્શિયમ નાઇટ્રેટને સલ્ફેટવાળા ખાતર જેમ કે પોટેશિયમ સલ્ફેટ કે મેગ્નેશિયમ સલ્ફેટ સાથે ન ભેળવવું, કારણ કે તે ડ્રીપર નળીઓ ચોકઅપ થઈ જાય છે. યુરિયા કેલ્શિયમ નાઇટ્રેટનું મિશ્રણ ભીનું અને ચીકણું થઈ જાય છે. DAP SSP કેલ્શિયમ નાઇટ્રેટ પોષક તત્વો જમીનના કણ સાથે ચોંટીને અલભ્ય બની જાય છે. કેલ્શિયમ નાઇટ્રેટ જો સલ્ફેટ ખાતર 0050 સાથે ભેળવવાથી દ્રાવણ દૂધ જેવું સફેદ થઈને જામી જાય છે. આવું જ આપણે ધ્યાન રાખવાનું હોય તો અમુક જંતુનાશક કે ફૂગનાશકના અમુક સંયોજન સાથે મિશ્ર થતા નથી. ઘણીવાર પાણીનું પ્રમાણ કે છંટકાવમાં વપરાતા પાણીના pHનું પણ ધ્યાન રાખ્યા વગર ભાગિયાને કહીએ કે છાંટી દે અથવા પ્રમાણ ના જાળવવાથી ઘણી વખત પાંદડામાં ખૂબ મોટું નુકસાન થાય છે, જેને આપણે કહીએ છીએ કે કુકરાઈ ગયા પાન. આ નુકસાનને કેમિકલ ઇન્જરી કહેવાય, એટલે કે રસાયણના ઘાવ. દાખલા તરીકે પ્રોફેનોફોસ દવા સાથે ક્લોરોથેલોનિલ, કોપર હાઇડ્રોક્સાઇડ, કોપર ઓક્સીક્લોરાઇડ, માઇક્રોનાઇઝર્ડ સલ્ફર વગેરે ઉમેરી શકતા નથી. આપણી પાસે એનો કોઠો વાળીએ ચોંટાડી રાખવો જોઈએ અને ભાગ્યાને પણ સમજાવવું જોઈએ. આપણે વાડીએ જો એક બોર્ડ રાખીએ અને તેમાં ભાગ્યા માટે સંદેશ લખી શકીએ. ફરી મળીશું આવતા અંકે નવી માહિતી અને નવી વિગતો સાથે. ત્યાં સુધી વાંચતા રહો કૃષિ વિજ્ઞાન. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કૃષિ વિજ્ઞાન.